એ અભૂતપૂર્વ રીતે અને સ્વયંભૂ બધાની પોતાની રીતે થયા. કોઈને એમની બીજી કોઈ વ્યવસ્થા પણ નહોતી કરી. જે ખાસ કરીને યુવાઓ અને મહિલાઓને આમાં પ્રાધાન્ય અપાય અને બંધારણની જોગવાઈમાં પણ એનો સમાવેશ થાય. દિલ્હી કોળી સમાજના સંમેલનમાં કુંવરજી બાવળિયાએ જાહેરાત કરી. યુવાઓ અને મહિલાઓને પ્રાધાન્ય આપવાના એજન્ડાની વાત કરતા કુંવરજી બાવળિયા જોવા મળ્યા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અને સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર કોળી સમાજના મહાસંમેલનને લઈને સામે આવી રહ્યા છે. 2 અધિવેશન દિલ્હી ખાતે યોજાવાની જે ચર્ચાઓ હતી તે બધાની વચ્ચે કુંવરજી બાવળિયાએ દિલ્હીમાં રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું. દિલ્હી કોળી સમાજના સંમેલનમાં કુંવરજી બાવળિયાએ જાહેરાત કરી. કુંવરજી બાવળિયાએ હવે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી. સમાજના હોદ્દા માટે ચૂંટણી નહીં લડવાની બાવળિયાની જાહેરાત. સર્વાનુમતે વરણી થાય તો સમાજના સંગઠનમાં રહેવાની જાહેરાત કરી છે. જ્યારે આગામી 6 મહિનામાં અખિલ ભારતીય કોળી સમાજના નવા હોદ્દેદારોની નિયુક્તિ કરાશે. યુવાઓ અને મહિલાઓને પ્રાધાન્ય આપવાના એજન્ડાની વાત કરતા કુંવરજી બાવળિયા જોવા મળ્યા. બીજું સંગઠન એ સમાજના બંધારણની વિરુદ્ધ હોવાની વાત પણ બાવળિયાએ કરી. મારી વાત ન માની અને તેમણે સંગઠન બનાવ્યાની વાત અહીંયા કરવામાં આવી રહી છે. ત્યારે કોળી સમાજના 2 અલગ અલગ અધિવેશન વચ્ચે કુંવરજી બાવળિયાની સૌથી મોટી જાહેરાત જોવા મળી રહી છે. બાવળિયાએ દિલ્હીમાં કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું હતું. દિલ્હીમાં કોળી સમાજના સંમેલનમાં કુંવરજી બાવળિયાએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા હાલ તો રાજકીય ગરમાવો તેજ થતો પણ જોવા મળી રહ્યો છે. એ ખુશી અંગેના ખુશીના સંમેલનો હતા. ત્યારે ખુશીનો આ અવાજ હતો. 14મી જૂને દિલ્હી ખાતે રાષ્ટ્રીય અધિવેશન અખિલ ભારતીય કોળી સમાજમાં જે હું અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળતો અને આજે કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહ્યો છું, એનું એક રાષ્ટ્રીય અધિવેશન દિલ્હી ખાતે હતું. આપ સૌએ જોયું હશે કે ત્યાં લગભગ 15 રાજ્યોના અમારા સમાજના પ્રમુખો, મહિલા પ્રમુખો અને ખૂબ મોટી સંખ્યામાં અમારા સમાજના લોકો, જવાબદાર વ્યક્તિઓ બધા આવ્યા. એ અભૂતપૂર્વ રીતે અને સ્વયંભૂ બધાની પોતાની રીતે થયા. કોઈને એમની બીજી કોઈ વ્યવસ્થા પણ નહોતી કરી. તેમ છતાં બધા ભાવ અને લાગણીથી આવ્યા હતા અને ખૂબ સારી રીતે આ સફળ સંમેલન, કદાચ આ પહેલું અત્યાર સુધીમાં હશે જે સફળ સંમેલન, સ્વયંભૂ બધા ઉમટી પડ્યા અને લગભગ જવાબદાર વ્યક્તિઓ બધા હતા. ખૂબ સારી રીતે આ સંમેલન. હા, એજન્ડા મુખ્ય એજન્ડામાં જે ખાસ કરીને યુવાઓ અને મહિલાઓને આમાં પ્રાધાન્ય અપાય અને બંધારણની જોગવાઈમાં પણ એનો સમાવેશ થાય. આગામી દિવસમાં રાજ્ય કક્ષાએ દરેક રાજ્યોમાં, પ્રદેશોમાં શિક્ષણ અંગેની અલગથી સુવિધાઓ પણ ઊભી કરવી અને એની સાથે જે સામાજિક સમસ્યાઓ છે એ સમસ્યાઓને યોગ્ય જગ્યાએ જે તે લગત રાજ્ય અથવા તો રાષ્ટ્ર કક્ષાએ રજૂઆત થાય, યોગ્ય એનો નિકાલ થાય એના માટેનો પ્રયત્ન કરવો. અને આગામી દિવસમાં આ 3 મહિનાની અંદર જે અખિલ ભારતીય કોળી સમાજનું આ સંગઠન અમારું છે એની અંદર 3 મહિનામાં સભ્ય જે કાયમી સભ્યો તરીકેની છે ઉપરાંતના નવા જોડાય એ માટેનું એક પોર્ટલ ને ઓનલાઈન વ્યવસ્થા ઊભી કરવી અને 6 મહિનામાં આગામી 6 મહિનામાં આ રાષ્ટ્રીય અધિવેશનના માધ્યમથી ઠરાવ કરીને નવું એટલે કાં તો ચૂંટણી અથવા તો સિલેક્શન થાય અને ત્યાં સુધી હું આ જવાબદારી કાર્યકારી અધ્યક્ષ તરીકે સંભાળવાનો એવી એક ત્યાં સર્વાનુમતે ઠરાવ પણ થઈ જશે. નહીં, હું આગામી 6 મહિના સુધીમાં આ બધી વ્યવસ્થા ઊભી કરી દઈશ અને પછીથી ચૂંટણી હું નહીં લડું. કદાચ એ સર્વાનુમતિ જવાબદારી સોંપે એ વાત અલગ છે, પણ 6 મહિના પછી આ સંગઠનમાં હું ચૂંટણીથી ફરી વખત અધ્યક્ષ બનવા માગતો નથી. એ રીતની મેં ત્યાં ઠરાવ પણ થયો છે. થેન્ક યુ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.